સાઈડ પર રાખો. હવે પાછા લઈ જવાની છે ને. બધી કલર વાળી છોકરીઓ આવે છે. આવી જાઓ બેટા. તારું આમ સીધું રાખ. આવી જાઓ. આ નાની છોકરીઓ આગળ નાની આગળ આવી જાઓ. પહેલા એક લાઈનમાં કરશે. નાની છોકરીઓ આગળ. ફોટો લઈ લો. જરા બેક આવી જાઓ ને. પછી બતાવો વાળા બધાનો વારો. અલ્યા પણ મેં તો તને એકલાને જ યાદ કર્યો હતો. તમે બેવ ક્યાંથી ભૂલા પડ્યા? એ પણ એક સાથે સાથે. ઈમ તારે વિજગોળજી, હવે અમે સમાધાન કરી લીધું હો. સાથે મળીને રહેવામાં જે મજા છે ને એ એકલામાં નથી હો. સાચું સંધ્યા. પણ અલ્યા ઉતાવળિયા, હરખમાં ને હરખમાં તમે નાયક થઈને ભવાઈની રીત જ ભૂલી ગયા. સૌ પહેલા તો ગણપત દાદાને યાદ નહીં કરવાના બોલો.
ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। कोटि कोटि नमस्कार टू भगवान श्री सत्य साई बाबा। आज अमरा माटे सोनानो सूरज उग्यो छे अमरी फैक्टरी में, शिकागो नो इंडिया प्राइवेट लिमिटेड में अटलाचा गाम में। भगवान श्री सत्य साई बाबा आज एमनो जन्म 23 नवंबर 1926 में पुटपर्ती गाम में आंध्रना एक नाना विलेज में थयो हतो अने 14 वर्षनी उंमरे एमणे he declared the divinity that I am avatar of Shirdi Sai Baba and I have come for the upliftment of the humanity. વેદની સ્થાપના કરવા આવ્યો છું। જેમ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનં ધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે। એટલે ભગવાને કીધું હતું કે હું દરેક યુગમાં ધર્મની સ્થાપના કરવા માટે આવું છું। તો આ કલિયુગમાં તો અત્યારે આપણે બધાને ખબર છે કે ધર્મની શું પરિસ્થિતિ છે અને એટલે જ ભગવાને જન્મ લઈને ધર્મની સ્થાપના કરવા માટે એમને જે આપેલું વચન હતું સનાતન ધર્મના કે હું આવીને ધર્મની સ્થાપના કરીશ, તો એ કાર્ય એમણે શરૂ કર્યું હતું। અને આપણે ત્યાં જે આજે જેમ જગન્નાથ ભગવાન વર્ષમાં એક વાર રથયાત્રાના દિવસે સમગ્ર વિશ્વની આશીર્વાદ આપવા માટે, જે લોકો મંદિરમાં નહીં જઈ શકતા નથી, જે લોકો ધર્મમાં માનતા બી નથી, પણ ભગવાન એ રથયાત્રાના દિવસે લોકોને દર્શન આપવા માટે, લોકોને આશીર્વાદ આપે વર્ષમાં એકવાર નીકળે છે। અને એ જ્યાં જ્યાં જાય છે ત્યાં બધાને ખબર છે કે આપણી દ્રષ્ટિ કદાચ ભગવાન પર ના પડી શકે, પણ ભગવાનની દ્રષ્ટિ તો બધા પર પડતી જ હોય છે અને દરેકના જીવનમાં પરિવર્તન આવતું હોય છે। એવી રીતે આ ભગવાન સત્યસાઈ બાબા આવી એમનો સંકલ્પ હતો કે હું ધર્મની સ્થાપના કરીશ। તો અમારા જેવા લાખો ડિવોટી છે જે એમના સંસર્ગમાં આવ્યા પછી એમના સ્પર્શથી, એમના સંભાષણથી અમારા જીવનમાં પરિવર્તન આવ્યું। મારે 24 જૂન 1991માં પહેલો જ એમનો સ્પર્શ થયો। મારા બી કલયુગના બધા જ ગુણધર્મ અથવા જેને કહીએ અધર્મના ગુણધર્મ હતા, પણ એક જ સ્પર્શ માત્રથી મને ચેઇન સ્મોકર બી હતો, મને દારૂ પીવાનો બી શોખ હતો, પણ મારા વાઈફ શી નેવર લાઈક, એને કેટલી તો બાધા માની હતી ભગવાનની। પુટપર્તી જતી હતી અરે ત્યાં વૈષ્ણોદેવી ખુલ્લા પગે, અને કદાચ માતાજી એની પ્રાર્થના સાંભળી અને એમને જીવનમાં, મારા જીવનમાં પરિવર્તન આવ્યું અને હું બાબાને મળવા ગયો। 24 જૂન 1991 સવા 9 વાગે મારે એમનો સ્પર્શ થયો। એ પછી મારા જીવનમાં એટલું બધું પરિવર્તન આવ્યું કે એ દિવસથી એ દિવસ પછી આજની દિવસ સુધી મેં નથી સિગરેટ પીધી, નથી દારૂ પીધો, અને મારું જીવન જીવનમાં એકદમ પરિવર્તન આવી ગયું। અને મારું એકલાનું નહીં, મારે લીધે મારા પરિવારમાં, મારા સ્ટાફમાં અને બધામાં જ પરિવર્તન આવ્યું। અને એ પછી તો અમે બાબાના કહેવા પ્રમાણે, બાબા કહે છે લવ ઓલ, સર્વ ઓલ, હેલ્પ એવર, હર્ટ નેવર, વાય ફિયર વેન આઈ એમ હિયર। તો બાબા આ જે શબ્દો હતા એ પ્રમાણે એમણે લોકોને, જે લોકો પુટપર્તી જઈ નથી શક્યા અથવા જે લોકોને એમના સંસર્ગમાં નથી આવી શક્યા, તો એ બધાને જ કૃપાદ્રષ્ટિ કરવા માટે એમણે આ સત્યસાઈ પ્રેમ વાહિની રથ લઈને 24 એપ્રિલ 2025થી પુટપર્તીથી આ યાત્રા શરૂ થઈ છે, જે 5 રથ ઓલ ઓવર ઇન્ડિયા, ઇન્ડિયાને 5 વિભાગમાં ડિવાઈડ કર્યા છે અને દરેક જગ્યાએ આ રીતે જઈ રહ્યા છે। આજે અમારો અહોભાગ્ય છે કે આજે 6 ફેબ્રુઆરી 2026માં આપણે ત્યાં અટલાસા ગામમાં ભગવાન આપણને આશીર્વાદ આપવા આવી રહ્યા છે। અને અમારે 6 થી 9 સુધીનો આખો
સરસ પ્રોગ્રામ રાખ્યો છે અને ગામવાળા બી આટલા છે, ગામના મહિલા મંડળ લગતા ગામના બધા જ વ્યક્તિઓ આમાં ખૂબ ઉમળકાથી ભાગ લઈ રહ્યા છે અને એ સત્સંગ દ્વારા એમના જીવનનો જે સંદેશ છે એમનો એક જ સંદેશ છે, લવ ઓલ, સર્વ ઓલ, હેલ્પ એવર, હર્ટ નેવર. અને એ છેલ્લે કહે છે, વાય ફિયર વેન આઈ એમ હિયર, હું હંમેશા તમારી સાથે છું અને રહીશ. અને બીજું એક વસ્તુ એ બી કહે છે કે એકવાર મેં તમારો હાથ પકડ્યો છે, તમે જો છોડશો પણ હું તમને ક્યારેય નહીં છોડું. ધીસ ઇઝ ઓલ આઈ વોન્ટ ટુ સે યુ. થેન્ક યુ. સાઈ રામ. થેન્ક યુ.